ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચ જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આમોદ તાલુકાના એક ગામે અંદાજિત 70 વર્ષની વયના વૃદ્ધા ઉપર ગામના જ યુવાને દુષ્કર્મ ગુજારતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભરૂચ જિલ્લા એસપી સહિત એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આમોદ તાલુકાના એક ગામની એક 70 વર્ષ ઉપરાંતની વૃદ્ધ મહિલા ઉપર 35 વર્ષના યુવકે બળાત્કાર ગુજારતા આમોદ સહિત ભરૂચ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. ભરૂચ જિલ્લામાં અઠવાડિયામાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી હતી. બળાત્કારીને પકડવા માટે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત આમોદ પોલીસની ટીમે તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમોદ તાલુકાના એક ગામમાં રહેતી એક 70 વર્ષની વૃદ્ધા ઉપર ગામના 35 વર્ષીય યુવકે 15મી ડિસેમ્બર તથા 22મી ડિસેમ્બર એમ 2 વખત દુષ્કર્મ ગુજારી બળાત્કાર કર્યો હતો અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેની આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહિત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમોએ ગામમાં પહોંચી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વૃદ્ધા ઉપર 1 વર્ષ અગાઉ આ જ આરોપીએ દુષ્કર્મ કર્યું હતું, જે જેલમાંથી જામીન ઉપર છૂટીને આવ્યા બાદ ફરીથી આ જ વૃદ્ધા ઉપર દુષ્કર્મ કરતા તેની હેવાનિયત સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી રહી છે. આમોદ પોલીસ સ્ટેશનમાં ગત રોજ ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે, જેની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયાનાઓ ચલાવી રહ્યા છે. આજરોજ જંબુસર ડિવિઝનના ડીવાયએસપી પીએલ ચૌધરીએ પત્રકારોને આ કેસની માહિતી આપી હતી. ગઈકાલે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો, જે ગુનામાં આ ગામના જે ફરિયાદી બેન છે, જેઓ પોતે ભોગવનાર છે, એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવેલ છે. જે ગુનામાં આ ગામના ફરિયાદી બેન સાથે આ ગામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ, તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂંપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ 15/12/2024 તથા તારીખ 22/12/2024ના રોજ તેના ખેતરમાં જઈ ઝૂંપડામાંથી એમની સાથે જબરજસ્તી પૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું. જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે. આ ગુનામાં જે આ કામનો તોમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ, એને અગાઉ પણ આ કામના જે ફરિયાદી બેન છે તેમની સાથે 1 વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચરેલું હતું. જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું. જે ગુના કામનો જે તોમતદાર છે એ હાલમાં નાસ્તો કરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલમાં ચલાવી રહેલ છે.